નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે સંપૂર્ણ માહિતી રાખવા જઈ રહ્યો છું। સાથે મિત્રો મકર રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય છે, એમના જીવનની અંદર શું સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ જેનાથી એમનું જીવન સફળ થઈ શકે। જો આપ મકર રાશિના હો તો સંપૂર્ણ રીતે જરૂર વિડીયો સાંભળજો। સાથે આપના પરિવારમાં કોઈ મકર રાશિના હોય તો આ વિડીયો એમને શેર જરૂર કરજો, જેનાથી એમના જીવનમાં સાવધાની રાખવાથી જે નુકસાન થતો એનાથી બચી શકે। મકર રાશિ 10મી રાશિ છે, એમના સ્વામી છે એ શનિદેવ છે। આ રાશિ પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે અને આ રાશિ ચર રાશિ માનવામાં આવે છે। ચર એટલે ચાલુ, પ્રગતિશીલ બનવું, કોઈ પણ કાર્ય છે ત્યાં ઊભું ન રહેવું, ચાલતું જ રહેવું, એનું નામ છે ચર। હવે મકર રાશિના જાતકો જ્યારે જન્મ ધારણ કરે ત્યારે સૌથી પહેલા એ એમના સગાવાલા એમને રમાડવા માટે હાથમાં લે તો એક જ વિચાર આવે, એક જ ઉર્જા, એક જ ઓરા આવું એને જીવ ભાષે છે। એટલે એમ કહી શકાય કે એમને લાગે છે કે આ બાળક જીવનમાં કંઈક કરી શકશે, પોતાના સમાજ માટે કંઈક કરશે, પોતાના પરિવાર માટે કંઈક કરશે, આવા વિચાર આવે। મકર રાશિની જે ઓરા છે કંઈક અલગ પ્રકારની હોય છે। મકર રાશિના જાતકોનું બચપણ કહેવાય તો એમ કહી શકાય હર હંમેશા જીવનમાં આગળ વધતું રહેવું છે। ભલે નાના હોય પણ એ ચલિત હોય છે, થોડાક તોફાની પણ જોવા મળે છે। અને આ બાળક જ્યારે મોટું થાય અને સ્કૂલમાં પ્રવેશ કરે ત્યારે એમના શિક્ષકો પ્રત્યેનો જે પ્રેમ છે એ કંઈક અદ્ભુત હોય છે, એમના પ્રત્યેનો આદર કંઈક અદ્ભુત હોય છે। સાથે એ વૈરાગી જેમ કહીએ એમ પોતે જીવનની અંદર બાળપણથી જ એમના વિચારો સારા હોય છે, કેમ કે એમનો પ્રભાવ શનિનો હોય છે। અને આ બાળક ધીમે ધીમે મોટું થાય, સાથે એ ધીરે ચાલનારો હોય છે, નીડર હોય છે, પણ એક વાત જોવા મળે છે કે અંદરથી ખૂબ ચિંતા કરનારા હોય છે। કોઈ પણ કાર્ય છે એ ધીરજ સાથે તો કરે છે પણ મહેનત વાળા હોય છે, ઉત્સાહી હોય છે, પણ ખૂબ જ લાગણીશીલ હોય છે અને પોતાના ઉપર ચિંતા વધારે લઈ લે છે। જે કાર્ય અટકતું હોય ને કાર્ય ન થાય તો માનસિક અશાંતિનો અનુભવ કરે છે, ખૂબ ચિંતા કરે છે, આવું જોવા મળ્યું છે। સાથે એ જ્યારે મોટા થાય અને કોલેજમાં ભણવા જાય ત્યારે એમના મિત્રો ખાસ કરીને એવા બનાવે છે જે જીવનભર એનો સાથ દે। એમના જે પ્રત્યેની લાગણી હોય છે એ અદ્ભુત હોય છે। મિત્રનું સુખ બહુ સારું મળે છે અને પોતે મિત્ર ઈમાનદારી સાથે નિભાવે છે। જે વ્યવહાર કરે છે એ વ્યવહારિક પણ જોવા મળે છે। આવા વ્યક્તિ જ્ઞાની પણ હોય છે અને આવા વ્યક્તિ પોતાના જ્ઞાનનો જે એમના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનો જીવનમાં ખૂબ પ્રયત્નશીલ બને કે બીજાને એ સેવાનો મોકો આપે અથવા પોતે સેવા કરે। પણ ઘણી વખત એવું બને છે કે જે પોતાના મનમાં છે એ કરી શકતા નથી, કેમ કે એમના જે શનિદેવ છે એ એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી। હવે ખાસ કરીને એનું વૈવાહિક જીવન કેવું જાય છે એ પણ ચર્ચા કરીએ, એમનું કેરિયર કેવું જશે એ પણ ચર્ચા કરીએ। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરો। સાથે આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરો અને તમારી મકર રાશિ હોય તો તમારા જીવનમાં શું અનુભવ કર્યો છે એ જરૂર લખજો। મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। જે જન્મ થયા છે એ બધાના જન્મ ગ્રહો અલગ અલગ પરિસ્થિતિમાં હોય, કેમ કે મિત્રો બધાનો જન્મ એક સમય ન હોય, પણ તમારી મકર રાશિ છે તો આ ગુણ હોઈ શકે, પણ જન્મના ગ્રહોમાં પરિવર્તન હોય તો જીવનમાં પણ પરિવર્તન આવી શકે। આપને આપની જન્મ કુંડળી બતાવી હોય કે આપના જન્મ ગ્રહો કયા શુભ સ્થિતિમાં છે, કયું અશુભ સ્થિતિમાં છે, તો આ નંબર આપવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમય કોલ કરશો, આપણે એપોઇન્ટમેન્ટ નોંધાવવી પડશે અને પછી આપની જન્મ કુંડળી વિશે, આપની ચંદ્ર કુંડળી વિશે વિશેષ માહિતી દેવામાં આવશે। સાથે મિત્રો આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી।
તો આપને ફોન કરીને રૂબરૂ મળવાનું રહેશે. આપની પ્રશ્નોત્તરીના માધ્યમથી આપની જે પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે ખાસ કરીએ આગળ ચર્ચા કરીએ તો આવા જાતકો, મકર રાશિના જાતકો જીવનની અંદર ખૂબ મહેનત કરે છે, પણ એનું પરિણામ, એનો ભાગ્યોદય 33 વર્ષ પછી થાય છે. એમના જીવનની અંદર ઘણી મહેનત કરી હોય છે. સાથે આવા જાતકો બીજાની સેવા તો કરે છે, પણ જેટલો યશ મળવો જોઈએ, જેટલો જેની માન પ્રતિષ્ઠા મળવી જોઈએ, જે સન્માન મળવું જોઈએ, એ સન્માન પણ મળતું નથી, સાથે યશ પણ મળતો નથી. હવે વિવાહિક જીવનની વાત કરીએ તો વિવાહિક જીવનની અંદર 7મા ભાવમાં મકરથી આપણે ગણીએ મિત્રો તો મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક. તો કર્ક રાશિ આવશે ચંદ્ર કુંડળીના આધાર ઉપર. તો કર્ક રાશિના જે સ્વામી છે એ ચંદ્રદેવ થાય છે. ચંદ્રદેવ છે મિત્રો ઝડપથી ચાલનારા ગ્રહ માનવામાં આવે છે, અને શનિ ભગવાન છે એ ધૈર્ય સાથે ચાલનારા ગ્રહ માનવામાં આવે છે. એટલે મકર રાશિના જાતકોએ ખાસ કરીને જન્મ કુંડળી મેળાપક કરી અને લગ્ન કરવા જોઈએ. સાથે ચંદ્ર ભગવાન 64 કળાથી જે ગણવામાં આવે છે, એટલે એમના જે પત્ની હોય છે એ ખૂબ જ હોશિયાર હોય છે, શાંત હોય છે. પણ મકર રાશિના જાતકો ક્રોધી પણ હોય છે. એમને ક્રોધ જલ્દીથી આવી જાય છે અને જિદ્દી પ્રકારના હોય છે. જે કોઈ પણ પ્રકારની જીદ લે છે એ જ્યાં સુધી એ કાર્ય ન થાય ત્યાં સુધી પોતાની જીદ છોડતા નથી. પછી પોતે સત્ય હોય અથવા અસત્ય હોય પણ પોતાની જીદ છોડતા નથી. મિત્રો, ખાસ કરીને સાવધાની આ વાતની રાખવી ખૂબ જરૂરી છે. ઘણી વખત જીદ છે એ જીવનમાં ખૂબ મોટો નુકસાન પહોંચાડે છે. સાથે ક્રોધ છે એ પણ મોટો નુકસાન પહોંચાડે છે. એટલે ક્રોધથી બચવું જોઈએ અને જીદ ન કરવી જોઈએ. આપ જેટલી પણ જીદ કરશો આપના જીવન માટે ખૂબ નુકસાનકારક બની શકે છે. પછી પારિવારિક હોય અથવા ધન બાબતો હોય, નોકરી બાબતો હોય, બિઝનેસ બાબતો હોય, એ બાબતમાં ખૂબ કાળજી લેવાની જરૂર પડી શકે છે. સાથે એમના જીવનમાં પરિવર્તન ક્યારે આવે છે? 50 વર્ષ પછી એમના જીવનમાં પરિવર્તન આવે છે. એક તો સંગ્રહ ન કરવો જોઈએ. ધન આપણા જીવનમાં ખૂબ જરૂરી છે, પણ ધનનો સદુપયોગ કરવો જોઈએ. સાથે જીવનને ગાળવું જોઈએ, જીવનને જીવવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે પોતાનું જીવન જે જીવન પ્રાપ્ત થવું જોઈએ એ જીવન ગાળી શકતા નથી. એ પોતાની કમાણીમાં કે આટલા પૈસા આવશે તો આ કાર્ય કરીશ, આવા મનના વિચારો જીવે છે અને પોતાનું જીવન જે ચાલ્યું જાય છે. એટલે આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આવા જાતકો સારા અધ્યાપક બની શકે છે. આવા જાતકો સારા ગુરુ બની શકે છે. આવા જાતકો લોખંડની વસ્તુઓથી લાભ થઈ શકે છે. પછી સ્ટીલની કંપની હોય તો તેમાં પણ લાભ થઈ શકે છે. આવા જાતકો સારા વેપારી બની શકે છે. આવા જાતકો મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ હોશિયાર છે. પણ મિત્રો, એમની જન્મકુંડળી જોઈને કોઈ પણ કાર્ય કરવું જોઈએ. સાથે આમના રાશિ પ્રમાણે મંગળ ઉચ્ચ ના થાય તો ગુરુ નીચ ના થાય. મંગળ ઉચ્ચ ના થાય એટલે કાર્ય કરવામાં ઉત્સાહપૂર્ણ હોય, શરીર સારું હોય છે અને ક્રોધી પણ હોય છે. સાથે એ પણ જોવા મળ્યું છે કે એના ગુરુ નીચના હોય છે એટલે અધ્યયન છે, વિદ્યાભ્યાસ છે એ મધ્યમ થાય છે. વિદ્યાભ્યાસમાં મોટી કેટેગરી, મોટી પોસ્ટ અથવા જે ડિગ્રી મળવી જોઈએ આટલી મળતી નથી. પણ જો જન્મ કુંડળીમાં ગુરુ સારો હોય તો એમના જીવનમાં આગળ વધી શકે છે. મિત્રો, હવે મકર રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ જેનાથી એમનું જીવન સફળ થઈ શકે? સૌથી પહેલા પ્રતિ દિવસ મિત્રો સરસવના તેલનો દીવો કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવ ઉપર પ્રતિ દિવસ આપને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. આપનો જે પુરાણોક્ત શ્લોક છે શનિ ભગવાનની, એમની એક માળા અવશ્ય કરવું જોઈએ. નીલાજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન નમામિ શનિશ્ચરમ. આ શ્લોકની પ્રતિ દિવસ એક માળા અવશ્ય કરવી જોઈએ. સાથે શનિવારના દિવસે ખાસ કરીને હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ. 5 ધાન્ય ભેગા કરી અને પક્ષીઓને અવશ્ય ખવડાવવું જોઈએ.
આ રીતે કરશો તમારા જીવનમાં પરિવર્તન આવશે. સાથે મિત્રો તમારે જન્મકુંડલી બતાવી શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.